નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રામદેવ જે થોડા સમય પહેલાં પોતાને સુપ્રીમ માનતા હતા, સરકારના ખૂબ જ નજીકના વ્યક્તિ હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા તે સમયે પ્રચારમાં રામદેવનો પણ સિંહ ફાળો હતો। દેશની જનતાને 40 રૂપિયા લીટર પેટ્રોલ મળશે અને કાળું નાણું પાછું આવી જશે, આ વાયદો રામદેવે પણ કર્યો હતો। 14 થી 24 આવી ગઈ છે અને 24 આવતા આવતા તો રામદેવની હાલત હવે એવી થઈ ગઈ છે કે તે સુપ્રીમ કોર્ટમાં 2 હાથ જોડીને માફી માંગી રહ્યા છે। રામદેવ સુપ્રીમ કોર્ટમાં આ ચોથી વખત માફી માંગી રહ્યા છે અને એ પણ વગર કોઈ શરતે। પરંતુ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જાણે કે આ વખતે રામદેવને કંઈક સબક શીખવાડવા માંગે છે। કારણ શું છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો માફી માંગ્યા બાદ પણ આટલા રોષે કેમ છે રામદેવ પ્રત્યે? રામદેવની વાત કરીએ તો પતંજલિના જે પ્રોડક્ટ છે, જે આયુર્વેદિક પ્રોડક્ટ છે, તેના ભ્રામક પ્રચારમાં રામદેવ પર હાઈકોર્ટે નોટિસ ફટકારી હતી। રામદેવે જવાબ આપવાનો હતો, પરંતુ જવાબ આપવાની જગ્યાએ તેમને સુપ્રીમ કોર્ટની સામે જ બયો ચડાવી દીધી હતી। સુપ્રીમ કોર્ટે આ જે જાહેરાતો છે તેની પર રોક લગાવી હતી અને રામદેવે તેને લઈને પત્રકાર પરિષદ પણ કરી હતી। તેથી જ સર્વોચ્ચ અદાલત હવે ખૂબ નારાજ થયું છે। સર્વોચ્ચ અદાલતના આ જે વલણ છે તેનાથી એવું પણ લાગે છે કે આ રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આ ત્રણેયના સેહત માટે સારું નથી। સર્વોચ્ચ અદાલતે રામદેવને ઘણા સવાલો આજે સીધા પૂછ્યા। વકીલ જ્યારે વચ્ચે બોલવા ગયા ત્યારે સ્પષ્ટ કહી દીધું કે અમારે રામદેવ સાથે જ વાત કરવી છે। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જ્યારે રામદેવને સવાલ પૂછી રહ્યા હતા કે તમે આવું કેવી રીતે કરી શકો છો, તમે આવી ભ્રામક જાહેરાતો કેવી રીતે કરી શકો છો, અને ત્યારબાદ જ્યારે સુપ્રીમ કોર્ટ કોઈ આદેશ જારી કરે છે ત્યારે તમે પત્રકાર પરિષદ પણ કરો છો। તેને લઈને રામદેવે હાથ જોડીને માફી પણ માંગી કે આવું બીજી વખત નહીં થાય, પરંતુ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બાબા રામદેવને કોઈ પણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી। હવે આગલી તારીખ પર ફરી સુનાવણી થશે અને રામદેવને ફરી સર્વોચ્ચ અદાલતમાં હાજર થવું પડશે। 2014ની જ્યારે વાત કરીએ તો રામદેવ 2014માં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તેના માટે આ સમયે ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા, પ્રવાસ કરી રહ્યા હતા। પરંતુ 10 વર્ષ બાદ રામદેવ આજે પ્રચાર તો છોડો, પોતાનો બચાવ પણ નથી કરી શકતા। આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે।